કોઈનું ઋણ ભગવાન રાખતો નથી. કોઈનું ઋણ રાખે નહીં ગિરધારી, વ્યાજ સહિત આપે મુરારી. હા, વ્યાજ સહિત આપે. માગો 20 આપે 30. જય દ્વારકાધીશ. ઈયા લક્ષ્મીજી નારાયણના ચરણ દબાવતા હતા. એ જ લક્ષ્મીજી રાધિકા બનીને આવ્યા ત્યારે એના ચરણ કૃષ્ણએ દબાવ્યા. એટલે આ જન્મમાં પતિની સેવા પત્ની કરે તો ઓલા જન્મમાં પતિનો વારો પત્નીની સેવા કરવાનો આવે. હા, એટલે ટ્રાય કરવી. તમારે તમારે જો હું એક આઈડિયા બતાવું. હા, તમને એમ લાગે કે મારું માનતા જ નથી તો આ જન્મમાં પગ દબાવો, ગળા સુધી નહીં પહોંચતા, અને પછી જુઓ આવતા જન્મમાં એ તમારા ચરણ દબાવશે. પણ આ જન્મમાં ટ્રાય કરજો. ભગવાન કોઈનું ઋણ નથી રાખતો વાલા.